હું ગાયત્રી જોશી છું અને ન્યૂ જર્સીથી આવી છું. આમ હું ત્યાં પણ મીડિયા એમાંથી જ પ્રેઝન્ટ કરું છું, પણ અહીંયા રહીને આવ્યા પછી આ કવર કરવાનું અને પાર્ટિસિપેટ થવાનું એક સૌભાગ્ય મળ્યું છે. જે રીતે ઉત્સાહ છે લોકોનો, અને જે રીતે ગુજરાત તો ખેર પહેલેથી જ જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા હતા ત્યારથી જ એટલું બધું વેગવંતું બની ગયું છે અને વાઇબ્રન્ટ બની ગયું છે. એટલે ત્યાં તો સ્વાભાવિક છે, પણ અમે અહીંયા આવ્યા છીએ અને અમે એટલા માટે જ આવ્યા છીએ કે અમે આ જ વસ્તુ અમે ત્યાં અનુભવીએ છીએ. જે નરેન્દ્રભાઈએ આખા વિશ્વમાં એક ઇમેજ ઊભી કરી છે ભારતની અને ભારતીયોની, એ ભારતીયોને હવે જે અહીંયા તો બધા જ રહે છે અને અહીંયા બધાને ખબર છે વિકાસના તમે બધા સાક્ષી છો, પણ અમારા જેવા જે બહાર રહેનારા ભારતીયો છે, અપ્રવાસી ભારતીય, એ લોકોને સાચા વિકાસની એક ઝલક અને અનુભવ બહુ મોટો મળી રહ્યો છે. કારણ કે અમને હવે લોકો જે રીતે જોઈ રહ્યા છે એ એક અલગ રીતે જોઈ રહ્યા છે, બહુ જ માન અને સન્માનથી કે તમે ભારતના છો, મોદી મોદી. આ જે એક લોકો જે પેલા અમેરિકન્સ છે એ લોકોને મોઢેથી જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે ક્યાંથી ક્યાં આપણને પહોંચાડી દીધા છે. અને એ આજથી 10 વર્ષ કે 15 વર્ષ પહેલાંની વાત કરું તો અમને ઘણું બધું સહન પણ કરવું પડતું હતું, પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે અને એટલા માટે એક ઋણ ચૂકવવા માટે બધા જ અહીંયા આવ્યા છે. લગભગ 11 જેટલા દેશોમાંથી અહીંયા એનઆરઆઈઝ આ કાર રેલીમાં જોડાયા છે અને 19 નહીં, આમ તો 20 જેટલી કોન્સ્ટિટ્યુન્સી અમે કવર કરવાના છીએ. કર્ણાવતીથી શરૂઆત થઈ, ત્યાં અમારા જે આંતરરાષ્ટ્રીય જે વિભાગ જોઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના વિજય ચોથાઈ બાલાજી, એમણે અને ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, એમણે બંનેએ ફ્લેગ ઓફ કરી હતી આ રેલીને. અને હવે ત્યાંથી અમે નડિયાદ આવ્યા છીએ, આના પછી આણંદ છે, આના પછી ભરૂચ અને પછી સુરત. માન્ય શ્રી CR પાટીલ સાહેબ એમનું સમાપન કરવાના છે રેલીનું. એટલે આ રીતે જ્યાં જ્યાં જે જિલ્લામાં જ્યાં અમારા અપ્રવાસી ભારતીયોનું ગામ છે એ ગામમાં અમારે એ મેસેજ આપવો છે કે વિકાસ તરફ જોજો, બાકી ક્યાંય ફસાતા નહીં.